નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. ટાટેટ મેરિટ લિસ્ટ માધ્યમિક વિભાગની જાહેરાત. મિત્રો, તમામ ઉમેદવારોનું મેરિટ અને તમારું મેરિટ કેટલા ડિફરન્ટ છે જરૂરથી નિહાળજો. એન્ડ તમામ ભાવિ શિક્ષકો માટે વિડીયો ઉપયોગી થવાનો છે. એકવાર જરૂરથી નિહાળો મિત્રો, વિડીયો અંત સુધી નિહાળજો. કેમ કે જેમને પણ આટલા માર્ક્સ એન્ડ કટ ઓફ થાય છે તો એ 100% મિત્રો માધ્યમિકમાં 9 થી 10માં એ લોકો જે સેકન્ડરી હોય કે પછી ધોરણ 9ની વાત હોય, ટાટ 1-2ની વાત હોય, તો તમામ માટે મેરિટ ઉપયોગી થવાનું છે. મિત્રો, સંપૂર્ણ એનાલિસિસ સાથે આપણે મેરિટ લઈને આવ્યા છીએ. વિડીયો 8 મિનિટ તો થઈ જશે, એટલે અંત સુધી નિહાળવા વિનંતી છે. પાછળનો તમને મેરિટ એક જણાવવાનું છે. એ મેરિટથી તમને એક અનુમાન આવી જશે કે આપણે હવે અગાઉની અપડેટમાં શું માહિતી મળશે. તો વધારે વાર ના કરતા મિત્રો, એના પહેલાં આપણે મિત્રો ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે, જે જરૂરથી જોઈન કરી લો. જે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમને જોવા મળી જશે. અથવા વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન પણ કરી શકો છો. એ પણ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે. હવે પહેલી મિત્રો વાત કરીએ માધ્યમિક વિભાગ વિશે વાઇઝ, તો ગણિત વિજ્ઞાનની વાત કરવાના છીએ, પછી સામાજિક વિજ્ઞાનની, અંગ્રેજી, પછી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મિત્રો સાહસિક, કોમ્પ્યુટર અને સંગીત તમામનો આમાં સમાવેશ પણ થવાનો છે. માધ્યમિકમાં જગ્યાની વાત કરીએ તો મિત્રો કુલ 3500 જગ્યાઓ આવી શકે છે. જગ્યામાં મિત્રો વધઘટ થઈ શકે છે. હવે મહત્વની બીજી અપડેટ આપું મિત્રો, તો કે અંદાજિત વિષય વાઇઝ સંભવિત જગ્યાઓ કેટલી હોઈ શકે છે. તો માધ્યમિકની મિત્રો વાત કરીએ. મિત્રો, તમે હાયર સેકન્ડરી ટેટ 1-2નું મેરિટ નથી જોયું તો આપણી ચેનલની વિઝિટ કરી શકો છો. તમામનું મેરિટ આપણે લઈને આવ્યા છીએ. હવે વાત કરીએ ગણિત વિજ્ઞાનની. તમે જોઈ રહ્યા છો કે 1100ની સંભવિત જગ્યાઓ હશે. ગુજરાતીમાં વાત કરીએ મિત્રો 350 જેટલી જગ્યાઓ અહીંયા તમને જોવા મળી શકે છે. હવે અંગ્રેજીના જે કેન્ડિડેટ છે એમને વાત કરીએ તો કે 500 જેટલી જગ્યા, હિન્દીના કેન્ડિડેટ છે એમને 200 જેટલી જગ્યાઓ છે અહીંયા જોવા મળી શકે છે. સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો 700, સંસ્કૃતની વાત કરીએ 200 જેટલી જગ્યાઓ હોઈ શકે છે. મિત્રો, આ છે એક સંભવિત જગ્યાઓ છે. આમાં થોડો વધઘટ થઈ શકે છે, કેમ કે સરકાર તરફથી જે ફરી જો કંઈ નિયમ એન્ડ જે ભરતી સુધારો કરવામાં આવે છે તો આમાં પણ સુધારો થઈ શકે છે. હવે અગાઉ બીજી અપડેટ મિત્રો આપીએ તો કટ ઓફ માર્ક્સ જણાવતા પહેલાં મિત્રો એક જરૂરથી એક મહત્ત્વની અપડેટ છે જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ગણિત વિજ્ઞાનની વાત કરીએ. અંદાજિત વિષયવાઇઝ પાસ થયેલા ઉમેદવારો જે જ્ઞાન સહાયકનું મેરિટ લિસ્ટ હતું એ પ્રમાણે વાત કરીએ મિત્રો, તો અહીંયા કોમ્પિટિશન થોડી વધારે જોવા મળી રહી છે. જે રીતે આપણે જ્ઞાન સહાયકમાં જો તમે ઉમેદવારી કરી ચૂક્યા છો અથવા તો કરવાના છો અને જે ઉમેદવારો બાકી છે એમને બાકાત કરતાં આપણે એક મેરિટ લિસ્ટ તૈયાર કર્યું છે. જેમાં ગણિત વિજ્ઞાનની વાત કરીએ મિત્રો, તમે જોઈ રહ્યા છો કે સંભવિત જગ્યાઓ જે 9000 હતી. અને બીજી વાત કરીએ ગુજરાતી, તો જેમાં સંભવિત જગ્યાઓ 4200 જેવી જોવા મળી હતી. અંગ્રેજીની વાત કરીએ મિત્રો, તો અંગ્રેજીમાં 1800 જેટલી જગ્યાઓ છે અને હિન્દીમાં 800 જેટલી જગ્યાઓ જોવા મળી રહી છે. સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો કે 3500 જેટલી જગ્યાઓ આવી છે. સંસ્કૃતની વાત કરીએ મિત્રો તો કે 1600 જેવી જગ્યાઓ છે. આમાં પણ મિત્રો જે વધઘટ થઈ શકે છે મિત્રો. આમાં સરકાર જે કરે છે એ પ્રમાણે વધઘટ થઈ શકે છે. બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ આવે ત્યારે જ ખબર પડે કે વધઘટ થશે. અને મિત્રો એ વધઘટનો સવાલ તો પાછળ રહ્યો છે, પરંતુ અહીંયા ક્રમિક ભરતી કરવા ઉપર સરકાર છે સ્ટે લાગી રહ્યો છે. ક્રમિક ભરતી કરવા ઉપર સરકાર જે છે એ લાગી નથી રહ્યું કે ફરી ક્રમિક ભરતી કરે છે. હવે પહેલાં 1/9/2024માં હાયર સેકન્ડરીની ભરતી આવે છે ત્યારે આપણે કન્ફર્મેશન આપવાનું છે કે ભાઈ ક્રમિક ભરતી હવે ચોક્કસ થવાની છે. બાકી 1/9/2024માં કોઈ પણ પ્રકારનું જો શૈક્ષણિકમાં અને જો એમના જે કર્મચારીઓ છે એના તરફથી આપણને કોઈ રિસ્પોન્સ નથી આપતો તો સમજવાનું મિત્રો ક્રમિક ભરતી નહીં થાય. પછી એ આડાવાળી ભરતીઓ કરવાના છે. ટેટ 1-2ની આવી શકે છે, ફરી ટાટ હાયર સેકન્ડરીને આવી શકે છે, એના પછી સેકન્ડરીને આવી શકે છે. તમે જોઈ રહ્યા છો કે આચરણની ભરતી થઈ છે, પરંતુ અહીંયા જે જૂના શિક્ષકોની ભરતી ઉપર સ્ટે લાગી ગયો છે. એટલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર છે એ અવળ ચંડાઈ કરી રહી છે. એટલે કે સરકારની જે કોઈપણ પ્રકારના અહીંયા જે આપણા તરફથી જે આંદોલનો કરી રહ્યા છે છતાં પણ સરકાર છે આપણને સારો રિસ્પોન્સ નથી આપી રહી. હવે આપણે સંભવિત મેરિટની વાત કરીએ મિત્રો. વિડીયો તમને પસંદ આવે, તમારા માટે ઇન્ફોર્મેશન લાગે તો એક લાઇક જરૂરથી કરજો. તો
તો કેટેગરીની વાત કરીએ મિત્રો, તમે જોઈ રહ્યા છો કે જનરલ કેટેગરીમાં છે 140 જેટલું કટ ઓફ રહી શકે છે. અહીંયા માઇનસ પ્લસ થઈ શકે છે, કેમ કે જે ઉમેદવારોએ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યું છે એમના મેરિટ લિસ્ટ પ્રમાણે અહીંયા આપણે એક કટ ઓફ તૈયાર કર્યું છે. અને ઘણા એવા કેન્ડિડેટ છે જેમને જ્ઞાન સહાયકમાં ફોર્મ પણ નથી ભર્યું, એટલે માઇનસ પ્લસનો અહીંયા વધઘટ પણ જોવા મળી શકે છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો, 140 પ્લસ જઈ શકે છે, કેમ કે ઈડબ્લ્યુએસમાં જે અમુક જે ઉમેદવારો છે એમનું હાઈએસ્ટ સ્કોર પણ જોવા મળી રહ્યું છે. ઓબીસીની વાત કરીએ 139 મિત્રો, 138 થી 139 જઈ શકે છે જે ઓબીસીની જો કેટેગરીમાં આવો છો તો. હવે એસસીની વાત કરીએ મિત્રો 138, તો એસસીમાં પણ થોડું મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે હવે કોમ્પિટિશન વધી રહી છે. એસસી ઓબીસીમાં કંઈ પણ ફેરફાર જોવા મળતો નથી. કન્ટિન્યુ થોડો ફેરફાર જોવા મળશે, બાકી સમથિંગ બંનેમાં એક જ મેરિટ અટકતું હોય છે. એસટીની વાત કરીએ 135 થી અપ અહીંયા મેરિટ જઈ શકે છે. આ તો મિત્રો ગણિત વિજ્ઞાન સંભવિત કટઅપ જે તમે જ્ઞાન સહાયકના મેરિટ લિસ્ટ જે આપ્યું છે એ પ્રમાણે આપણે જાહેર કર્યું છે. હવે વાત કરીએ અંગ્રેજી સંભવિત કટ ઓફ માર્ક્સ જે કેટેગરીમાં વાત કરીએ તો કે જનરલ કેટેગરીમાં કેટલું રહી શકે છે કટ ઓફ માર્ક્સ લખેલું છે. જનરલ કેટેગરીની વાત કરીએ મિત્રો 125 થી 129 વચ્ચે રહી શકે છે. અહીંયા પ્લસ માઇનસનો વધઘટ થઈ શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છો તો આમાં 125 થી 130 સુધી તમારું કટ ઓફ રહી શકે છે. ઓબીસીમાં મિત્રો 127 થી 130 સુધી કટ ઓફ રહી શકે છે. અહીંયા પ્લસ માઇનસનો પણ વધઘટ થઈ શકે છે. એસસીના જે કેન્ડિડેટ છો તો 125 થી મિત્રો 127 સુધી તમારું કટ ઓફ રહી શકે છે, જે તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે. જેમાં મિત્રો ઓબીસીમાં પણ વધઘટ થઈ શકે છે, ઈડબ્લ્યુએસનું વધઘટ થઈ શકે છે. એસટીની વાત કરીએ મિત્રો 120 થી તમને 125 સુધીમાં કટ ઓફ જઈ શકે છે, થોડું વધઘટ થઈ શકે છે. બાકી અંગ્રેજીમાં મિત્રો વાત કરીએ તો કોમ્પિટિશન ઓછી જોવા મળે છે. હવે બીજી વાત કરીએ ગુજરાતીમાં સંભવિત મેરિટ છે કટ ઓફ માર્ક્સની વાત કરીએ તો કેટેગરી છે અહીંયા તમને જોવા મળ્યું છે, અહીંયા કેટેગરી છે, કટ ઓફ માર્ક્સ છે. હવે જનરલની વાત કરીએ મિત્રો કે જનરલમાં 144 પ્લસ જઈ શકે છે, કેમ કે ગુજરાતીમાં થોડું કોમ્પિટિશન પણ હટકે જોવા મળી રહ્યું છે. એડબ્લ્યુએસની વાત કરીએ 142 જેટલું કટ ઓફ રહી શકે છે. જે પ્રમાણે મિત્રો જગ્યાઓ છે વિષયવાઇઝ જગ્યાઓ છે એ પ્રમાણે આપણે કટ ઓફ નક્કી કર્યું છે. ઓબીસીની વાત કરીએ તો 140 પ્લસ એટલે કે 135 થી જે ઉમેદવારો 135 થી 140 વચ્ચે એ ઉમેદવારોનું અહીંયા સિલેક્શન થઈ શકે છે, કેમ કે જગ્યાઓ પણ સારી એવી જોવા મળી છે ભાષામાં. એસસીની વાત કરીએ, ઓબીસીની વાત થઈ ગઈ, એસસીની વાત કરીએ 139 જેટલું કટ ઓફ રહી શકે છે. એસટીની વાત કરીએ તો 135 થી કટ ઓફ જઈ શકે, એટલે કે 130 કરતાં પ્લસ 5 જેટલું વધઘટ થઈ શકે છે. બાકી જે કટ ઓફ છે એ આટલું જ રહી શકે છે. હવે આ હતું જે એક સંભવિત કટ ઓફ અને મેરિટ યાદી. બાકી મિત્રો તમે જો સેકન્ડરીમાં છો અથવા માધ્યમિકમાં જે ઉમેદવારી કરવા માગો છો તો તમારું આટલું કટ ઓફ હોવું અનિવાર્ય છે. અને આવી જ અપડેટ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર જરૂરથી કરજો. એન્ડ ક્રમિક ભરતી માટે મિત્રો ચોક્કસ આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે ક્રમિક ભરતી બાબતે પણ ન્યૂઝ તમને જોવા મળી જશે અને કટ ઓફ બાબતે પણ ન્યૂઝ તમને જોવા મળી જશે. મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. ધન્યવાદ.